હજી બધા મિત્રોનો હું છે તમારો પ્રિય મજીલાભાઈનો નાનો ભાજે આપણે જવાનું છે વાડીનું ખાવા હતા તો બકરા દેખાણા આપણે હબબાટી કરતા ખરી તોડતા આવ્યો ધૂળ ઉડાડ એવું લાગ્યું કે બકરા કરતા ગોવારમાં પારો વધારે છે રામ રામી કરીને આપણે નીકળી ગયા ખાવા. તો ફાઇનલી આપણે ગામમાં પગી એટલે આપણે દેખાડું આપણે બાળપણનું ઘર કે જેમાં આપણે ભણતા હતા પેલા આંગણવાડી કહેવાતી પહેલાં તો હતી ને અત્યારે છે અત્યારની છોકરાને જાજો સુખ છે એટલે ફાઇનલી હું મારો ભત્રીજો નીકળી ગયા આપણે વાડીનું ખાવા. એવા આપણે પીક્યા એટલે તલવારું લઈને ગાજર મોરાનું કટિંગ ચાલતું હતું મસ્ત મજાનું આ બાજુ ભાભલાની મિટિંગ હાલતી દાયરો જાણે એવો જામ્યો કે સૌદ ગામના જોવા આવે એવો. ત્યારબાદ ફરી પાછું તલવાર લઈને કટિંગ ચાલતું હતું દૂધી ગાજર મોરા ને બધું મસ્ત મજાનું કટિંગ હાલતું હતું ને આ બાજુ તો ફોનો હાલતા હતા અને કોઈ પણ ફોનમાં વાત કરતું હતું ને આ ભાઈને જોઈએ તો આપણે એવું લાગે કે જાણે માવો ખાયો તો નસ દેખાણી એવો માવો ખાધો. ફરી પાછા કટિંગ કરીને થાય ગયા એટલે પોતપોતાનો ખોરાક લેવા માંડે એટલે આપણે એમ થયું કે શરીર દેખાડી ના પડી આપણે ભાઈને કે ભટતા નહીં કોઈ વસ્તુ કારણ કે પૂરી થાય ત્યાં સુધી કંઈ કરવાનું નહીં આપણે શું કરવા એમાં કામ કરવા ફટફટાટી તલવાર હાલતી હતી ને આપણે મસ્ત મજાનું કટિંગ હાલતું હતું ગાજર કાપ નાખ્યા મૂરા કાપ નાખ્યા ધાણા કાપ નાખ્યા મસ્ત મજાનું બધું કટિંગ ચાલતું હતું એક નંબર. જેવું કટિંગ હાલતું હતું આપણે સ્નેહી કાકા આવ્યા અને જોયું કે આ તમે શું કર્યું આ કટિંગ કરવાનું મેં તમને કીધું તમે તાનો કટકા કરી નાખ્યા ભૂકો કરી નાખ્યો સુંદો કરી નાખ્યો કરવું હું આ નીકળ્યા ગાજર જ દેખાય છે જ્યાં જોઈને ગાજર સિવાય બીજી કોઈ વાત નહીં. આ એટલું કટિંગ કરવાનું કિંજે કીધું તમે એક બાજુ ગાજર ને એક બાજુ કોબી હબહબાટી બોલાવી દીધી તમે આને ભેળવું કેમ મારે હવે પછી મસ્ત મજાના રવિભાઈ વરિકા આપણે ત્યાં બાજુમાં જોયું તો આપણે નાનીભાઈ તો મસ્ત મજાના ભૂંગરા કાઢવા માંડે હવા ખાડીને ભૂંગરા કાઢીને હબહબાટીને 2 કિલો તો પૂરી તરી નાખી અને હબહબાટી બોલાવવાની છે હવે. તો બાજુમાં જોયું તો સાહેબ આપણે રામભાઈ રજાડી હતા ને મસ્ત મજાનો સા